સુરતથી સમાચાર કે જ્યાં ખાડીપુરની સ્થિતિમાં સ્થાનિકોની વહારે પોલીસ પણ આવી। સરથાણામાં પોલીસ જવાનો દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મહિલા એએસઆઈએ ગળાડૂબ પાણીમાંથી 3 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। આપણે જણાવીએ કે સરથાણા પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। પોલીસ કર્મચારીઓ ટ્રેક્ટર મારફતે અહીં લોકોની મદદ કરી રહ્યા છે। સુરત શહેરની અંદર ગત રાત્રિથી સતત જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારોની અંદર જે પૂર જેવી સ્થિતિ છે તે સર્જાઈ છે। તેમાં પણ જે બપોર બાદ જે વરસાદ બંધ થયો છે, પણ જે ઉપરવાસની અંદર ભારે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે ખાડીના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે સરથાણા પોલીસ સ્ટેશનના નજીકના આ જે દ્રશ્યો છે કે બંને બાજુ ગળાડૂબ છે તે પાણી જે ભરાયા છે। અત્યારે સરથાણા પોલીસ સ્ટેશનના જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે સરથાણા પોલીસ સ્ટેશન પણ આખું જે પાણીની અંદર જે ગરકાવ થયું છે, આખું પાણીની અંદર પોલીસ સ્ટેશન જે ગરકાવ થયા હોવાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે પીસીઆર જે વાહન છે તે પણ આખી જે પાણીની અંદર ગરકાવ થઈ છે। તમામ જે કેબિનો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। રિક્ષા જોઈ શકાય છે, આ જે કેબિન છે આ જોઈ શકાય। સરથાણા પોલીસ સ્ટેશનનું ડિસ્ટર્બનું જે કેબિન હતું તે પણ ધરાશય થયું છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે ખાડીપુરની સ્થિતિ છે આ દ્રશ્યો ઉપરથી કહી શકાય છે કેવી સ્થિતિ છે। તમામ પોલીસ જવાનો છે તે આ ગળાડૂબ જે પાણીની અંદર જે કામ કરવા મજબૂર બની રહ્યા છે, કારણ કે આજુબાજુના વિસ્તારના જે લોકો જે ફસાયા છે તેમને બચાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। તેમને મદદ મળી રહે તે માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે આખું સરથાણા પોલીસ સ્ટેશન છે તે પાણીની અંદર ગરકાવ થયું છે। મહત્વની વસ્તુ એ છે કે દર વર્ષે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે। પ્રથમ વખત આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે કે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કલેક્ટર વિભાગ તરફથી પણ જે કામગીરી કરવી જોઈએ તે સમયસર નથી થઈ ને તેના કારણે આ રીતની સ્થિતિ સર્જાઈ છે। બીજી બાજુ જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આજે તમામ જે એપાર્ટમેન્ટો છે, એપાર્ટમેન્ટમાં લોકો જે છે તે અંદર ફસાયા હોવાની જે જાણકારી મળી રહી છે, કારણ કે નીચે કઈ રીતે ઉતરી શકે, તમામ જે આજુબાજુ જે પાણી ભર્યા હોવાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કારણ કે જે રીતે દર વર્ષે પૂરની સ્થિતિ સર્જાતી હોય છે, અત્યારે પણ જે ખાડી પૂરની સ્થિતિ છે તે ધીરે ધીરે પ્રસરી રહી છે અને તેના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। હાલમાં તો સરથાણા પોલીસ આખું પાણીમાં ગરકાવ થયું છે, પણ સરથાણા પોલીસનો જે આખો સ્ટાફ છે તે પોતાના વિસ્તારોની અંદર જે ટ્રેક્ટર અથવા તો જે બોટ મારફતે લોકોને મદદ માટે સતત પ્રયાસ કરી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।